યમુનાજી હમણાં ઘણા બધા વિડીયો આવે છે. યમુનાજી આખા ફીણ ને આમ તમે જુઓ તો જીવાત ને જળ જેવું રહ્યું જ નથી. તો આપણે બધાય પ્રયત્ન કરીએ છીએ, સહી કરાવીએ ને મોકલીએ ને, પણ હું નથી માનતી કે આનાથી કાંઈ અસર થાય. આજે ગંગાજી શુદ્ધિકરણ થઈ ગયું તો યમુનાજીનું કેમ નહીં? આજે રાષ્ટ્રગીતમાં ગંગા યમુના, આજે જે મોટી નદીઓ એમાં યમુનાજીનું નામ. અને પ્રધાનમંત્રી આપણા ગુજરાતી છે, એ સમજે છે કે વૈષ્ણવ સમાજની અલૌકિક માતા યમુનાજી છે. આજે આપણે લૌકિક આવા હોઈએ ને, અને આપણને કોઈ મોટો રોગ થયો હોય ને તો આપણો દીકરો 50 જણને કહે કોઈ સારો ડૉક્ટર છે, મારી મમ્મીને સારું થઈ જાય, કોઈ સારો ડૉક્ટર છે મારી મમ્મીને. ઓલા 50 જણા 50 જગ્યાએ કહે ને તો દીકરો લઈ જાય. તો આપણે પણ યમુનાજીના પુત્ર ને પુત્રીઓ છીએ. તો આપણા યમુનાજી આ તબક્કામાંથી જે પસાર થાય છે અને મૂળ સ્વરૂપમાં આવે. હવે મારે ત્યાં એક પ્રખર વૈષ્ણવ આવ્યા હતા, એને મને એક રસ્તો બતાવ્યો કે 22મી સુધી તો રામ લલ્લાના ઓલામાં અત્યારે બધા બિઝી છે. એટલે મેં કીધું મારા દીકરાએ એક મને મનોરથ કીધો કે આપણે બધા સાથે ઈમેલ કરીએ. હવે મારા જેવા ડોબાને ઈમેલ નથી આવડતો અને ઘણા બધા એવા હોય, એ પોસ્ટકાર્ડ લખે, એક મોદીને ને એક યોગીને, એનું ડ્રાફ્ટિંગ હું આની અંદર મોકલીશ. તો 22મી પછી બધાએ આ કાર્ય કરવાનું અને આપણું જેટલું ગ્રુપ હોય બધાને કહેવાનું. તમે બધા તૈયાર છો મારી સાથે? બરાબર. તો 22મી પછી આપણે તારીખ જાહેર કરીએ અને એક દિવસે પોસ્ટ ઓફિસે ભરાઈ જવી જોઈએ પોસ્ટકાર્ડથી, અને બધાના કોમ્પ્યુટર હેંગ થઈ જવા જોઈએ. એટલું બધું આપણે ત્યાં. અને પછી ન થાય તો આપણે એક વૈષ્ણવ સાંકળ બનાવશું અને અહીંથી દિલ્હી સુધી બધા સાંકળ બનાવી અને મોદીજીને વિનંતી કરીશું, યોગીજીને વિનંતી કરીશું કે સરકાર અમારી છે, તમે અમારા છો. તમે રામલલ્લાને 500 વર્ષના વનવાસ પછી કેવા એનું ઘર આપી દીધું. રામચંદ્રજીએ કહ્યું કે 14 વર્ષ પછી અયોધ્યામાં પધાર્યા, પણ આ તો 500 વર્ષના વનવાસ પછી મોદીજીએ રામલલ્લાને અયોધ્યામાં પધરાવ્યા. ગંગાજીનું શુદ્ધિકરણ કર્યું. તમે અહીંયા જાઓ મહાકાલને ત્યાં બધે ઉજ્જૈનમાં તો એટલું સરસ કરી નાખી વ્યવસ્થા. કેવી? બધા સિનિયર સિટીઝનને મફતમાં તમારે વ્હીલચેર, રૂપિયો દો તો કોઈ લે નહીં, એટલી સરસ દર્શનની વ્યવસ્થા. હા, સોમનાથમાં અમે જઈ આવ્યા ને બધે. તો મારે કહેવાનો આશય એ છે કે બધું જ ધાર્મિક ઓલું કરી રહ્યા છે. તો અમારા વૈષ્ણવની એક જ વિનંતી છે કે અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવી દો, કે અમારા યમુનાજી સાક્ષાત સાંજે આરતી થાય ત્યારે 16 શણગાર સજેલા હાથમાં કમળના માળાજી લઈ ઠાકોરજીને ધરાવવા જતા હોય ને એક એક પગથિયે કમળ ઉપર ચરણ ધરીને અમારા ઉપર કૃપા કરતા હોય એવા અમારા યમુનાજી અમને પાછા મળે એવી યોગીજીને ને મોદીજીને વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત ચંદ્ર સુરભి જમના કદમ અપ્સરા માનસી રુદ્ર વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો.
બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીના સહજુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાગર ઓર નૈયા કઈ મેં જાસો હોય નિવેરો. સુરવાંગને દ્વિવિધાંધરો, વિનામોલકો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.